जाए रास्ते जिंदगी यूं ही चलती रहे। રામજીભાઈ કે મકવાણ. રામજીભાઈ મકવાણા, જે અરાઉન્ડ 65 વર્ષ ઉંમર હશે એમની, અને તેઓ રિક્ષા ચલાવે છે. સાહેબે મારા માટે ઘણું બધું સાહેબ કર્યું. ધંધો હું 500 કિલોમીટર રિક્ષા ચલાવું છું સાહેબ. હું અહીંથી મહેસાણાથી રિક્ષા લઈને રાજકોટ જાઉં છું, રાજકોટથી પરત આવું. ત્યારે સાહેબના તો મારા અંતરથી આશીર્વાદ છે. હવે એમને રિક્ષા ચલાવતા ચલાવતા એક એક્સિડન્ટમાં ઘૂંટીની ઉપરના એટલે કે એન્કલની ઉપરના હાડકામાં ફ્રેક્ચર થયું. ફ્રેક્ચર એટલું ગંભીર હતું કે જેમાં ચામડી પણ નીકળી ગઈ હતી, જેને અમારી ભાષામાં ઓપન ફ્રેક્ચર કહેવાય. હવે ઓપન ફ્રેક્ચર માટે તેઓ અમદાવાદ અને મહેસાણા બંને જગ્યાએ કન્સલ્ટ કરીને આવ્યા હતા, અને બંને જગ્યાએ એમને એમ્પ્યુટેશન એટલે કે પગ કપાવવાની સલાહ આપી હતી. તો એ બમ્પ ગાડી કૂદી જવાથી, રિક્ષા કૂદી જવાથી પલટી ખાઈ ગઈ. એટલે આ જે છે એ આના નીચે પગ આવી ગયો. પગ આવી ગયો કે એ રીતે આવી ગયો તો આ પગ કમ્પ્લીટલી ડેમેજ 2 ઇંચ થઈ ગયો. મેહુલભાઈ, ડૉક્ટર મેહુલભાઈ ખત્રી, એમનું એડ્રેસ મળ્યું, ત્યાં ગયા. ત્યાં એમને ઓપરેશન મારું કર્યું. પરંતુ દર્દી પગ કપાવવા ઈચ્છતા ન હતા. આપણે એમના રિપોર્ટ કરાવ્યા, એક્સરે કરાવ્યો, અને એના પછી એવું જાણવા મળ્યું કે પગ બચી શકે એમ છે. તો આપણે ઇલિઝારો પદ્ધતિથી એટલે કે રિંગની મદદથી આપણે આ વસ્તુને આપણે સાજા કરી શકીએ છીએ. 6 મહિના જેવું ટ્રીટમેન્ટ કરી. અત્યારે હું મારી રીતે મારે પગભર થઈ અને રિક્ષા ચલાવું છું. મને સિવિલ હોસ્પિટલ મહેસાણામાંથી, સિવિલ હોસ્પિટલ લાઇન્સમાંથી બધાએ અમદાવાદ રિફર કરીને પગ આપવાની જ વાત હતી. પણ ભગવાન જેવા ડૉક્ટર સાહેબ મળી ગયા, એમને પગ મારો સારો કરી દીધો. ફોન તરત જ ઇમિડિયેટ, ગમે ત્યારે ફોન કરો ને, રાત્રે કરો, દિવસે કરો, ગમે ત્યારે ફોન કરો, ફોન ઉપાડે. હવે જ્યારે રસી થઈ ગઈ છે, હાડકું બહાર દેખાય છે, એવા સંજોગોમાં અંદરથી કોઈ પ્લેટ કે સળિયો મૂકીને ઓપરેશન કરી ન શકાય. એવા સંજોગોમાં ઇલિઝારો રિંગ દ્વારા કરવામાં આવતું ઓપરેશન એકમાત્ર વિકલ્પ હોય છે. તો એવા કિસ્સામાં આપણે રિંગવાળું ઓપરેશન કર્યું. આટલેથી આટલું નળી જ નીકળી ગઈ. હા, આટલી નળી નાના નાના ટુકડા થઈ અને નીકળી ગઈ. જે ખરાબ હાડકું હતું એ કાઢી નાખી અને રિંગ વડે એમને હાડકાને જોઈન્ટ કરવામાં આવ્યું હતું. લગભગ 8 થી 9 મહિના એમની રિંગ રાખી હતી, અને રિંગ કાઢ્યા પછી સંપૂર્ણ રીતે ચાલી શકે છે. આજે પણ તેઓ ખુશી ખુશી રિક્ષા ચલાવે છે અને તેઓ ખૂબ ખુશ છે. સાહેબનો ખૂબ ખૂબ આભારી છું. મારા માટે તો ભગવાન.